આ જે કંઈ કર્મ કરો છો ને તમે, આ અમને જે આવડે છે અમે કર્મ કરીએ છીએ, તમને સાંભળતા આવડે છે એ મોટી વાત છે ને, કે સાંભળતા જ નથી કોઈ. કઈ આપણે વાત કરી કે એ તો સાંભળેલું છે, બીજી વાત કરી કે એ તો સાંભળેલું છે, એટલે તું કાં તો બોલ ને કાં બોલવા દે. જીવનમાં સાંટો તો પીડ્યો નથી તમારે. આ ઉતર્યો આ સાંભળ્યું શું સાંભળ્યું છે, આ કાને સાંભળવાનું આ કાને કાઢે. એક પહેલાના સમયમાં છે ને હારી મૂર્તિ હોય, મોજડી બનાવે, ભરતકામ કરે, સારું કાંઈ કાર્ય હોય ને, કંઈ પણ કોઈ કલા કારીગરી હોય એને રાજમાં આપવા જાય. એમાં એક ભાઈએ 3 મૂર્તિ બનાવી અને 3 મૂર્તિ લઈને એક રજવાડામાં ગયો. અને આમ બાપુ એક જ હરખી હો, 3 મૂર્તિ, ઊંચાઈ, લંબાઈ, વજન, ડિઝાઇન, કલર એક જ હરખી. અને રાજાની સામે આમ મૂકી કે બાપુ આ રાજમાં એક દેવા માટે આ મેં મારી હાથે મૂર્તિ બનાવી છે ને રાજમાં તમને દેવા આવ્યો છું. એટલે એને એમ થાય કે રાજમાં કંઈક મને પુરસ્કાર વધારે મળે. એટલે કે આની કિંમત શું? એટલે એને કીધું કે આના 10 રૂપિયા, આના 100 રૂપિયા, આના 1000 રૂપિયા. દરબારે કીધું કે પણ મૂર્તિ તો 3 હરખી જ દેખાય છે કે બાપુ આ તમારા બધા રોટલા કૂટાઈને પૂછો, આમાં કઈ ખબર પડતી હોય તો. મફતના જ ખવડાવો છો ને અમને, એમને કોક આમાં કઈ ખબર પડે. બધા કોક ઊંચી કરે ને કોક વજન કરે ને કોક આમ કરે ને, આમાં કે કાંઈ ફરક જ નથી. તો કે આના 10, આના 100, આના 1000 કેમ? એ કે તું કે ને એ કે રોવું હજી એક અખતરો કરું. એક મૂર્તિ હતી ને કાનમાં હળી નાખીને આનકોના કાનમાં નીકળી કે બાપુ આના 10 રૂપિયા. પછી બીજી મૂર્તિ હતી ને એના કાનમાં નાખીને મોઢામાં નીકળી એ કે બાપુ આના 100 રૂપિયા. અને ત્રીજી મૂર્તિ હતી ને કાનમાં નાખીને આમ પેટમાં વહી ગઈ ને એ કે આના 1000 રૂપિયા. એ કે પૂછો તો હવે આમાં કઈ ટપા પડ્યા? એ કે આ બધા મફતનું ખાઈને કોઈ ટપા ન પડે, તું કે ને. એ કે આ કાને સાંભળે ને આ કાને કાઢ નાખીને 10 જ આવે. અને આવું સારું સાંભળી અને કોકની પાસે સારી વાત કરે ને મોઢેથી એના 100 આવે. અને સાંભળીને જે જીવનમાં ઉતારીને એના 1000 આવે. આપણે 1000 વાળી નહીં થાય પણ 10 વાળી ન થતા, કોક 100 વાળી જેવું થાય ગયો. આ મૂર્તિ જ છે, ઈશ્વરે એક બનાવેલી મૂર્તિ જ છે ભલામણા. ઈશ્વરની જે કૃપા આપણી ઉપર છે ને એની તો આપણે શું વાત કરીએ ભલામણા. વાલમ લાઈફસ્ટાઈલ પ્રાઇવેટ લિમિટેડ જમીનભાઈ ચોવટિયા તરફથી 1,11,111 જોરદાર તાળીઓથી બતાવ્યો. ધન્યવાદ, ધન્યવાદ, ધન્યવાદ. વાહ વાહ વાહ, ખરેખર ધન્યવાદ છે ભાઈ. ઈશ્વરની એવડી મોટી બાપુ આપણી કૃપા છે. આપણે કોઈ ઈશ્વર સામું ધ્યાન જ ન કર્યું ને કે આમાં બેઠા છે બાપુ. આ નહીં પણ આખી દુનિયામાં એક મોઢા જેવું કોઈનું બીજાનું મોઢું નથી. તમે જુઓ, એક મોઢા જેવું બીજાનું કોઈનું, લાખો કરોડોની સંખ્યા છે ને માણાની કે ગમે એની, પણ એક જેવું બીજું છે નહીં. આ કલાકાર કેવો હોય છે? અરે તમે માણાની ક્યાં હતું? આ ફિગર બાપુ કોઈના એક નથી. ફિગર એ કલાકાર કેવો, માથાના વાળ જેવી લીટીઓ મારી પર બનાવી છે એની આપણે કોઈ દી વિચાર કર્યો? હરિદ્વાર વાળા કે દ્વારકા જવું, સોમનાથ વાળા કે પાવાગઢ જવું, તો હાચું ચા છે? હળીએ સીડ્યા બધા. આ ગામની રામજી મંદિર, આ ખોડિયારમાંની મૂર્તિ નથી દેખાતું કઈ? હવે ત્યાં જાય ને તો પાછા એમ કે 500 રૂપિયા આપો તો VIP દર્શન કરાવી. તો આ બેઠી ઈ જ છે અહીંયા, 500 કોમ ગુડાવશો? જોવો તો ખરા હાલ્યું. દર્શન કરવાના 500 રૂપિયા, પાછા અહીંયા ધક્કા મારનારા 4 હોય, હલો ચટ હલો ચટ. આ આપણા ગામમાં છે એ છે બાપુ. મેં ખટારો હાંક્યો, આખી દુનિયા રખડી આવ્યો, કાંઈ છે નહીં રામ. ઘરે જીવતી જાગતી જે માન બાપની મૂર્તિ છે એને હાચવો, અને આપણી માં જે કુળદેવી છે એને હાચવો. કાંઈ બીજું ભલે દુનિયા જોવા જેવી છે, કોઈ ન જાય છે એવી કોઈ મારી વાત નથી. દુનિયામાં હું આ મને દુનિયાએ જ બધું શીખડાયું. આ દુનિયામાં રખડ્યો ને એમાં જ આ બધું મને જોવા મળ્યું. અનુભવ મને દુનિયાએ જ કરાવ્યા. પણ મારો કહેવાનો અર્થ શું છે કે દુનિયા તમને ટોચે ચડાવી દે, હાથી ઉપર બેહાડી દે, ત્યાંથી ફસાડી દે. ઉપર નું એકાદું ગઈ દઉં, તમે ગઈ દે તો તમે આવતારો. ના ના તો આવતારો. ના ના મને તો, કારણ કે આમાં આટલા બધાની ફરમાઈશો અલગ અલગ આવે તો મરી જાય એમ. ના ના હમણાં એ બે તમે જ લઈ લેજો, બરોબર? બેન ગાતા હોય તો બેન ને આપણે આપી દઈશું. મને ફરમાઈશ આપે તો મને ગાવું ગમતું જ નથી.
ખોટું ન લગાડતા, કારણ કે સાયકલનું હેન્ડલ તમારા હાથમાં, પેડલ અમારે મારવાના. પ્રતિકભાઈ ડાયાભાઈ ચોવટિયા તરફથી 1,51,000 મુંબઈ. વાહ વાહ, મુંબઈની કમાણે. અમારે એક ભાઈ કહેતા હતા કે મુંબઈમાં કૂતરા કે પૂંછડી ઊભી હલાવે, તો કાં કે જગ્યા જ નથી. એ મુંબઈમાંથી આટલા પૈસા આવે. ધન્યવાદ ધન્યવાદ ભાઈ, ધન્યવાદ. ખરેખર મોજ આવે હો ભાઈ. અને ખરેખર તમને જોઈને મને આ 10 રાતનો 11 રાતનો થાક ઉતરી ગયો. કારણ કે એ જ મજા છે ભાઈ, જે ભાવ છે ને, પ્રેમ છે. આજ મારો નાથ પ્રગટ થાય. પ્રેમને વાચા હોત તો જગત જોગી બની જાત, હલકીને હેમાળે જાત પછી ભગવા પેરી ભૂદરા. પ્રેમ હોય ને, આ મારા નાથને આવવું પડે, માં ભગવતીને આવવું પડે. પ્રેમ છે એ જ મોટી વાત છે. કોકના ઘરમાં ભડકા કરવા એને પ્રેમ ન કહેવાય, એ વેમ છે. કોઈક નાના માણાની આંતળી જેથી કકડી જાય ને તેથી પેઢીનું પૂરું થઈ રહે છે. કોઈ વેમ હોય તો નાનો માણા તમને મને કરી ન કે તુલસી હાય ગરીબ કી કદી ને ખાલી જાય, એ મુવા ઢોર કે ચામ છે બાપુ લોહા ભસ્મ હો જાય. કોઈની દુઆ લઈ ન શકો તો કંઈ નહીં, પણ કોઈની કદુઆ ન લેતા કોઈ દી. હા, બની શકે તો સપોર્ટ કરજો, ન સપોર્ટ કરી શકો તો એને કોઈ દુઃખી ન કરતા. કારણ કે કોઈને ગરીબ નથી રહેવું, બધાને પ્લેનમાં ફરવું છે. પણ અહીંયા નથી થમાતા, ટિકિટ તો મળવી જોઈએ ને. એટલે વારા ફરતી બધાનો વારો આવશે. અને જે ઉપર છે ને, ઉપરની મજા નથી, આ તો પાછું આપવું જ પડે. હા, એ પ્લેનમાં કંઈ અહીંયા ઉપર ન રાખે, કારણ કે એના માટે આ નીચે જે છે ને એ સત્ય છે, ઉપર છે એ બધું ખોટું છે. તમે ગમે એટલા પગથિયા ચડો ને, અહીંયા ઉતરવું તો પડે જ. નીચે રહ્યો એટલે ક્યાંય મગજમારી ન થાય. બહુ ઊંચા ચડવાનું બહુ ગોછો. હા, નીચા રહ્યો ને. હું તો એમ કહું કે અમે તો ક્યાંક પ્રોગ્રામમાં જાય ને તો અમે જે પહોંચ્યા ન હોય ને તો આખો સ્ટેજ ભરાઈ ગયો હોય. પણ એમ તમે મજીરા વગાડો કે ના, ગાવશો કે ના, બેન જો તબલા પેટી કે ના, તો અમે કહું તો અમને 2 વાદે ને અમારા હાટું બનાવ્યું છે. તો આમ ભીહેન બેહે પડખે, આપણે આમ બેહવું પડે. ગામ ના હોય ને કહેવાય નહીં. અને એમાં પછી થોડા ઘણા છૂટા આપ્યા હોય, એના છોકરા હોય, એટલે એમનાથી અમે બધું આ કર્યું છે. એટલે અમારે તો શાંતિથી જ બેવું પડે. પછી ગામના કોઈક આવે તો કે સરપંચ આવ્યા, થોડોક આખો બેસ, પછી થોડોક ખેડે, પછી કે અમારા ધારાસભ્ય છે આખો બેસ. એમ કરતાં કરતાં જોડામ કાઢે, એના કરતાં પાથરા જોડામ બેઠા હોય કોઈ કે આખો જાય. પણ આખું બેહવું જ નથી, બધાને અધેરે જ ચડવું છે. અમે અહીંયા આવ્યા છીએ ને, કાંઈકનું સાંભળવું પડ્યું છે. ત્યાં આ સ્ટેજ એમ નામ નથી મળતું. ના, તમારું ગામ છે, અહીંયા આવીને એક વખત બોલો જ ખબર પડે. લોહીના ધબકારા વધી જાય, જે બોલવું હોય ને ફે થઈ જાય. આ તો નાક કાન ઘરે મૂકીને આવી છે એટલે બોલી કીશ. હા, એવી વાત નથી રામ. અને આ બધું આજે હું વાત કરું છું ને, એ બધા પીરિયડમાંથી હું પાર થયેલો છું. એટલે હું તમને સાથી ઠોકીને કહું છું, મા બાપને સાચવવું જો જિંદગીમાં જો વ્યવસ્થિત જીવવું હોય તો. બાકી ન સાચવું તો મને કાંઈ ફેર નહીં પડે. એ મા બાપ દુઃખી થાય તો તમારા મા બાપના કર્મ એવા છે કે તમારા કર્મ એવા, તમારી પેઢી તમારી સેવા નહીં કરે. પણ માન બાપને છે ને, આ છે ને એ જ આપણી કુળદેવીઓ છે. આ દેવીઓથી જ કુળ વધે. આ દેવીઓને સાચવશો ને એટલે ખોડિયાર તો બાપુ એના 4 હાથ તમારી માથે રહેવાના. બાકી આને નહીં હાચવું એટલે ઓલી તો એ તો એને પછી ધાર્યું છે એ કરશે જ.